પીપી સવાણી ગ્રુપ શિક્ષિત અને નિરોગી સમાજના ઘડતર માટે સદાય તત્પર. અલગ અલગ વિસ્તારના 42,000થી વધુ બાળકોને શિક્ષણ આપતા સંકુલના ઘડવૈયા. રાહત દરે સારવાર આપતી હોસ્પિટલના પ્રણેતા. દેહદાન અભિયાન અને ફ્રી ડાયાલિસિસ દ્વારા મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિકારી જાગૃતિ લાવનાર. વિધવા બહેનોને સામાન્યથી માંડીને બાયપાસ સુધીની મફત મેડિકલ સારવાર આપનાર. $3,900 બાળકોને 10મા ધોરણ સુધી વિદ્યાભ્યાસમાં ફીની સહાય આપનાર. $116 દીકરીઓનું કન્યાદાન કરી પિતૃધર્મ નિભાવનાર. વયોવૃદ્ધ વડીલોમાં પ્રેમ અને હૂંફની લાગણી જન્માવનાર. HIV ગ્રસ્ત બાળકોની જનની. વહુ દીકરીને સમાન ગણી બેટી બચાવવાના શપથ લેવડાવનાર. પીપી સવાણી ગ્રુપ. પ્રેરણા સ્પોન્સર બાય પીપી સવાણી ગ્રુપ. નમસ્કાર દર્શક મિત્રો, પ્રેરણામાં આપનું સ્વાગત છે. પ્રેરણા એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં અમે તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે કરાવીએ છીએ જે સમાજમાં હોય ઉદાહરણરૂપ. આજની અમારી વ્યક્તિ પણ કંઈક ખાસ છે. નાનપણમાં જ્યારે એ અભ્યાસ કરતા હતા ત્યારે ક્યારેય કલ્પના નથી કરી કે સમાજના દર્પણ સમા પત્રકારોને તૈયાર કરશે. પણ જીવનમાં બનેલી એક ઘટનાએ તેમને આજે વીર નર્મદ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે નિમણૂક અપાવી દીધી છે. આજે તેઓ પત્રકારત્વની જનની કહેવાય છે. જ્યાં હું વાત કરું છું વીર નર્મદ યુનિવર્સિટીના પત્રકારિત્વ વિભાગના એસોસિએટ પ્રોફેસર કલ્પનાબેન રાવની. કલ્પનાજી, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર. કલ્પનાજી, અમે લોકો તો પત્રકાર છીએ, પણ આપ તો અમારા જેવાને દર વર્ષે તૈયાર કરી રહ્યા છો. આ બદલાવ કઈ રીતે આવ્યો છે? આ જીવનની શરૂઆતના એ દિવસોમાં મારે જવું છે કે કલ્પનાબેને ક્યારેક વિચાર્યું હતું કે હું પત્રકાર તો બનીશ પણ પત્રકારોને તૈયાર પણ કરીશ? ના, બિલકુલ. મેં કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી કે હું પત્રકાર બનીશ, પત્રકાર તરીકે કામ કરીશ અને પછી મારી લાઈન ચેન્જ કરીને શિક્ષણ તરફ આવીશ અને પત્રકારોને તૈયાર કરીશ. દર વર્ષે નવા વિદ્યાર્થીઓ આવશે મારી સામે, નવું બેચ આવશે. એ સાથે હું ફરીથી આમ યુવાન બનીશ, નવા વિચારો વિદ્યાર્થીઓ મને આપશે અને એન્ડ આઈ વિલ બી પ્રોડ્યુસિંગ જર્નલિસ્ટ ફ્રોમ ધ ડિપાર્ટમેન્ટ. એવું કોઈ દિવસ મેં એવો વિચાર કર્યો નહોતો. નહીં, યુવાનીમાં આપણે પછી જઈશું. પહેલા મારે બાળપણને જોવું છે કે કલ્પનાબેનનું બાળપણ ક્યાં વીત્યું. મેં ક્યાંક એવું સાંભળ્યું હતું કોઈ હૈદરાબાદના કોઈ અંતરિયાળ ગામડાની અંદર કલ્પનાબેન રહેતા હતા અને ત્યાં અભ્યાસ પૂરો કર્યો હતો. એ શું છે? હા, એકચ્યુઅલી મારો જન્મ થયો મુંબઈમાં. મારા મધરનું પિયર બોમ્બે છે, પણ મારા ફાધર નોકરી કરતા હતા એક પબ્લિક સેક્ટર યુનિટમાં. એ હૈદરાબાદથી 30 કિલોમીટર દૂર હતું અને 30 કિલોમીટર દૂર અંતરિયાળ મેદક ડિસ્ટ્રિક્ટ કરીને છે. હવે તો તમે ત્યાં જશો તો એકદમ તમને લાગશે કે એ તો એકદમ શહેર જેવું એક વાતાવરણ થઈ ગયું છે, પણ ત્યારે એકદમ બહુ દૂર હતું. ત્યાં બસ નાની ટાઉનશીપ હતી પબ્લિક સેક્ટરની અને ત્યાં સ્કૂલ હતું જે પણ બહુ નવું હતું. તો 1-2 ક્લાસીસ જ હતા અને ત્યાંથી મારી એજ્યુકેશનની ત્યાં શરૂઆત થઈ. અને ત્યાં સેન્ટ્રલ બોર્ડ હતું એટલે એક ટીચર્સ બહુ સારા હતા તે દિવસમાં. અને આઈ ગોટ અ વેરી લવલી એજ્યુકેશન, અ વેરી ગુડ એજ્યુકેશન. જે ગ્રુપ હતો જે બધા સર્વિસ ક્લાસના હતા અને એટલા માટે ઇટ વોઝ અ વેરી નાઇસ ચાઇલ્ડહુડ. ઇટ વોઝ અ વેરી નાઇસ એજ્યુકેશનલ એક્સપિરિયન્સ દેટ આઈ હેડ. આઈ મેટ સમ વેરી ગુડ ટીચર્સ ઓફ માય લાઈફ. અત્યારે જ ગયા ડિસેમ્બરમાં હું પાછી ત્યાં ગઈ મારા સ્કૂલે અને ત્યાં રિયુનિયન થયું હતું. ત્યારે અમુક ટીચર્સને મળી અને અત્યારે પણ ટીચર્સ ડેના દિવસે એમને યાદ કરું છું તો
they have contributed to what I am today. So teachers play a very important role in our lives. આપણે એક્નોલેજ કરીએ, આપણે માનીએ કે નહીં માનીએ, આપણે એમને એવી રિસ્પેક્ટ આપીએ કે નહીં આપીએ, બટ દે પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ એન્ડ આઈ વોઝ વેરી લકી ટુ હેવ વેરી ગુડ ટીચર્સ. કલ્પનાબેન વિશે એવું કહેવામાં આવે છે કે જો તેઓ પ્રોફેસર ન હોત તો કદાચ એક સારા એથ્લેટિક હોત. એનું સીધું રીઝન એવું હતું કે શાળામાં જ્યારે બપોરે વિરામ આવે તો શાળાએથી દોડી અને ઘરે જવાનું અને ઘરેથી જમી અને પાછા દોડીને શાળાએ જવાનું. એ વાત સાચી? ના, એથ્લેટિક્સમાં તો મને રસ નહોતું, પણ હા એ વાત છે, સ્કૂલ કંઈક 1.5-2 કિલોમીટર દૂર હતી એટલે અમે લોકો, અને આ ફૂલ ડેની સ્કૂલ હતી એટલે સવારે 9 વાગ્યાથી સાંજે 4:30 દરમિયાન હતી. એટલે સવારે 9 વાગ્યા જઈએ, પછી બપોરે 1 થી 2 વચ્ચેની રિસીસ હતી, કદાચ પોણા કલાકની રિસીસ હતી. તો અમે બધા છોકરીઓનું એક ગ્રુપ હતું, અમે બધા દોડીને, એટલે ઝડપથી ચાલીને એમ કે તો ચાલે, અમે ઘરે જતા જમતા અને જમીને બસ બપોરનું જે ટાઈમ ટેબલ હતું એના પ્રમાણે બેગ ભરી લેતા અને પછી પાછા સ્કૂલ આવતા અને 4:30-5 વાગ્યા ફરીથી પાછા ઘરે ચાલતા આવતા. અત્યારે તો કદાચ છોકરાઓ એટલું બધું ચાલતા જ નથી. અમે દિવસે કદાચ 4 થી 6 થી 8 કિલોમીટર અમે ચાલતા અને રમતા પણ સ્કૂલ ગ્રાઉન્ડમાં. તો ઇટ વોઝ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. નહીં, પણ એવું કહેવાય છે કે કલ્પનાબેનને કંઈક બનાવવા હતા એમના માતા પિતાને કંઈક અલગ, અને એ કંઈક અલગ બની ગયા. આ પરિવર્તન અને આ સ્વતંત્રતા ક્યાંથી આવી? ઘરમાં તો એજ્યુકેશનનો માહોલ હતો. મારા ફાધર એજ્યુકેટેડ હતા, પ્રોફેશનલ હતા. હી વોઝ એન એન્જિનિયર, હી ઇઝ એન એન્જિનિયર. મારા મધર ગ્રેજ્યુએટ હતા. મેરેજ પહેલાં એમને 1-2 મહિના કોઈ જગ્યાએ ટીચિંગ પણ કર્યું હતું, પણ ત્યાર પછી એ સમયમાં બધી મહિલાઓ મેરેજ થઈને ઘરે જ રહેતી હતી. તો મારા મધર પણ એ પણ ઘરે રહેતી. અને બટ ધી એટમોસ્ફિયર ઇન ધ હોમ વોઝ ઓફ એન એજ્યુકેટેડ, વોઝ એન એજ્યુકેટેડ એટમોસ્ફિયર. એટલે એજ્યુકેશન માટે મહત્વ આપવામાં આવતું હતું. ઘરે મેગઝીન્સ આવતા. મને યાદ છે મારા ફાધર કહેતા કે ત્યાં એમના ઓફિસમાં એક નાનું ક્લબ જેવું મેગઝીન, નાની લાઇબ્રેરી જેવી બનાવવામાં આવી હતી. અને એ સમયે ઇંગ્લિશ મેગઝીન્સ વધારે હતા, એટલે ફોરેનના મેગઝીન્સ, લાઈફ કરીને તમને ખ્યાલ હોય તો એક મેગઝીન એ બંધ થઈ ગઈ છે. ઇટ યુઝ ટુ કમ ફ્રોમ US, that magazine, and it was mainly, there was a lot of photo journalism in it. એટલે મારા ફાધર મને વચ્ચે એક દિવસ યાદ કરીને મને કહેતા કે એ મેગઝીન્સ ઘરે લઈ આવતા અને પછી હું નાની હતી 2 વર્ષની તો એક મેગઝીન લઈ લેતી અને પછી મારા ફાધરને લાગતું કે એ તો મેગઝીન બહુ મોંઘી છે અને બધા બીજા પણ છે મેમ્બર, એ પણ વાંચવાના છે, એટલે હવે મારી ડિગ્રી લેશે ને ખબર નહીં ફાડશે કે શું. પણ હું એ કહેતા હતા કે તું હંમેશા યુ યુઝ ટુ ટેક દેટ મેગઝીન બહુ સાચવીને, અને માની લો કે એ મેગઝીન ઊંધી હોય, એમને મને આપી હોય અને it's upside down. Yes. So, but I used to make it correct at the age of 2, and I used to read the magazine. મોટા ભાગના photos હતા. So maybe that was an indication. But yes, educational atmosphere was there. I wanted to go into medicine, પણ એ પછી that was not possible. એટલે શું કરવાનું, this is, so I understand આજના વિદ્યાર્થીઓ, આજના જે 12મા 10મા ધોરણના વિદ્યાર્થીઓને હોય કે આપણે શું બનવાનું છે, આપણે શું કરવાનું છે, એક પ્રકારની મૂંઝવણ હોય. I have passed through all those stages. So I used to wonder what will I do next, because મને મેડિસિનમાં નથી મળ્યું, હવે હું શું કરીશ. પછી I did my graduation. After graduation, I don't know, at that time, that was 1983. So at that time, Arun Shourie was a very prominent journalist. Okay. India Today માં he was the editor, અને Indian Express માં હતા. અને Indian Express આ બધા એક પછી એક સ્કેન્ડલ્સ બહાર લાવે, અને so that was something inspiring to me. I said no, this is something interesting, this is a very interesting career. અને મારી ફેમિલીમાં કોઈ પત્રકારો નથી, અમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ નથી, પણ I don't know why, it just happened that I was reading something about him, I was inspired, and then I said no, મારી પત્રકારત્વનો કોર્સ કરો. એટલે એવું કહી શકાય કે અખબારો વાંચવાની આદત અને એક સારા જર્નલિસ્ટના સંપર્કમાં આવવાથી અથવા તો એમને વાંચવાથી અંદરનો રહેલો પત્રકાર જીવિત થયો. એવું તમે કહી શકો, પણ નાનપણથી વાંચવાની મને બહુ આઈ વોઝ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન રીડિંગ. એટલે મેગઝીન્સ વાંચવું, પછી ફિલ્મ મેગઝીન્સ વાંચવાનું, વિમેન્સ મેગઝીન, એટલે બધી. આજે તો એ ફિલ્મ મેગઝીન્સ કદાચ હું જોઉં પણ નહીં કે આ ફિલ્મ મેગઝીન્સ આપણે સ્કેન્ડલ અને એ બધા શું વાંચવાનું, પણ ત્યારે આઈ યુઝ ટુ રીડ ફિલ્મ મેગઝીન્સ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ રીડ ઓલ કાઇન્ડ્સ ઓફ જર્નલિઝમ. આપણે જુદા જુદા પ્રકારનું આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે આ કયા લેવલનું છે અને આ બીજું જર્નલિઝમ જુદા લેવલનું છે. ફ્રોમ ચાઇલ્ડહુડ ઘરે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અખબાર આવતો હતો, તો નાનપણથી મારા ફાધરે અખબાર વાંચતા, એના પર ટિપ્પણી કરતા, અને હું અને મારા બ્રધર અમે બેસતા. આઈ થિંક આઈ યુઝ ટુ સિટ મોર વિથ હિમ, એન્ડ એ પછી ડિસ્કસ કરતા કે પેપરમાં આજે કંઈક હેડલાઇન છે. એટલે જે જનરલ નોલેજ જે આપણે કહીએ છીએ ને, આઈ લર્ન ફ્રોમ ધેર, એન્ડ આઈ સ્ટાર્ટેડ રીડિંગ ન્યૂઝપેપર્સ. સો કદાચ યસ, રીડિંગ ન્યૂઝપેપર્સ અને જનરલ ઇવેન્ટ્સમાં રસ હોવું, અને પછી આ અરુણ શૌરીથી પ્રેરિત થવું, એ દેટ મેડ મી કમ ઇન ટુ
ટેક અપ એજ્યુકેશન ઇન જર્નલિઝમ. મારી મધરની ઈચ્છા હતી કે હું ગ્રેજ્યુએટ થઈ જાઉં, પછી કોઈ બેંકની એક્ઝામ આપું. ત્યારે બધા કદાચ એ ટ્રેન્ડ એવો હતો કે બેંકની એક્ઝામ આપવાની, બેંકમાં આપણે સેટ થઈ જવાનું. પણ મેં કીધું નહીં, મારે બેંકમાં નોકરી નથી. એનું સીધું કારણ છે, દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે એના બાળકને એક સારી નોકરી મળે, શાંતિની નોકરી મળે. આ શાંતિની નોકરી હતી. અને પત્રકારિત્વ એ તો રાતે 2 વાગે પણ તમારું કામ ચાલુ જ છે, સવારે 6 વાગે પણ ચાલુ છે, રાતે 11 વાગે બી ચાલુ છે. તમને રેસ્ટ મળે છે તો એ તમારું સદનસીબ છે. એટલે તમારા પેરેન્ટ્સે વિચાર્યું છે. તો બેંકની જોબમાંથી સીધું પત્રકારિત્વમાં આવવા તો ઘરે શું સંઘર્ષ થયો? એમને કદાચ આ તમે જે વાત કરો છો 2 વાગ્યા સુધી બેસવાનું, આઈ મીન યુ હેવ ટુ બી અવેક, એમને એ પણ ખબર નહોતી. એમને એટલી જ ખબર હતી કે નહીં, બેંક ઇઝ અ સેફ જોબ, ઇટ્સ અ સિક્યોર જોબ, છોકરીઓ માટે ઇટ્સ વેરી સેફ, આઈ વિલ હેવ વેરી ગુડ મેરેજ પ્રોસ્પેક્ટ્સ, કે મારી બેંકની જોબ છે તો આઈ વિલ ગેટ અ વેરી ગુડ હસબન્ડ. એટલે એ પ્રકારની એમની જગ્યા પર સાચા હતા. પણ હું પણ મારી જગ્યા પર કે મારી રીતે મારે કરવું છે. એન્ડ દેટ્સ વાય મેં જર્નલિઝમ કર્યું. પછી આઈ વર્કડ ઇન અ ન્યૂઝપેપર, એટલે પ્રિન્ટ જર્નલિઝમ સાથે સંકળાયેલી હતી. એ પણ મને બહુ ગમતું હતું. એ સાઉથમાં ત્યારે મહિલાઓ ઓછા પ્રમાણમાં મહિલાઓ પત્રકારો બનતી, પત્રકારત્વમાં આવતી. અને આ કયા સાલની વાત કરી રહ્યા છો? એ હું વાત કરું છું 83 ની વાત. ઓકે 83-84 ની વાત. So the number of, now today there are women journalists have increased, but એ સમય એવું નહોતું. અને મારું રહેવાનું હતું ગામડામાં, એટલે બહુ દૂર હતું શહેરથી, હૈદરાબાદથી. એટલે મારી નોકરી હતી હૈદરાબાદમાં, જે ઈનાડુ ગ્રુપ હતું ત્યાં. અને ત્યાંથી પછી 2 બસ ચેન્જ કરીને 2 જિલ્લાઓમાંથી ક્રોસ કરીને, એટલે રાત્રે અંધારો હોય ને બંને બાજુ ના તો કોઈ બિલ્ડિંગ્સ હોય ના તો કોઈ, એટલે ગામડાઓમાંથી આપણે પાસ કરીને આવી. રાત્રે હું અખબારમાંથી કામ કરીને 10:30-11 વાગે હું ઘરે પહોંચું, 11:30 વાગ્યા. એટલે મારા પેરેન્ટ્સ નેચરલી દે વિલ બી ટેન્સ દેટ એ ક્યારે આવશે. એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આજે પણ મહિલાઓને દિલ્હીમાં જે કેસ થયો હતો તો એનાથી ખબર પડે છે કે વાય પેરેન્ટ્સ આર સો પ્રોટેક્ટિવ ટુવર્ડ્સ ધેર ડોટર્સ, દેટ દે ફીલ કે આ બધા ડેન્જર્સ છે બહાર. સો આઈ હેવ ફેસ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન્સ ઓફ. અને પછી અખબારમાં આપણે કામ કરીએ તો પગાર તો 800 રૂપિયાનો કદાચ પહેલો મારો પગાર હતો. એ દિવસોમાં પણ ઇટ વોઝ અ લેસ સેલરી. 800 બહુ ઓછું કહેવાય. અને પછી લોકો પૂછતા તમે આટલું બધું કામ કરો એટલે જે મળે તો કેટલું મળે છે તમને? તો મેં કહું કે 800 રૂપિયા. ઓકે 800 રૂપિયા, તો પછી તમને વધારે મળશે? તો પછી મારે 1-2 મિનિટ વિચારીને કહેવું પડે હા મળશે વધારે, પણ પછી મારે તેમની કહેવાય વધારે મળીને 1200 થશે. હું કહું કે 1200 થશે તો પછી એ લોકો મારી તરફ એવું જોતે કે તમે તો ગાંડા છો કે તમે 1200 રૂપિયા માટે આટલું બધું વેતરું કરો છો. સો આઈ નેવર યુઝ ટુ say so yes વધશે મારું પગાર, સારો પગાર એવું થશે. સો યસ, બટ જ્યારે મારું પહેલું આર્ટિકલ કોઈ જગ્યા એટલે અખબારમાં મારી નામ સાથે આવી ગયું ત્યારે બધા પીપલ દેન રેકગ્નાઇઝ યુ કે ઓકે તમારું નામ આવે છે. સો બટ ધેન આઈ યુઝ ટુ ફીલ કે સી તમારું નામ આવે અખબારમાં કે નહીં, પીપલ શુડ એક્સેપ્ટ યુ. તમે ગમે તે પ્રોફેશનમાં જાઓ, એની પ્રોફેશન વિચ ઇઝ અ લો અબાઇડિંગ પ્રોફેશન, અને પત્રકારત્વ તો બહુ સારું પ્રોફેશન કહેવાય. સો પીપલ શુડ રિસ્પેક્ટ યુ ફોર વોટ એવર પ્રોફેશન યુ આર ઇન, નોટ બિકોઝ કે તમારી નામ સાથે તમારું લેખ છપાય એટલે પછી તમે ચેન્જ જુઓ કે ઓકે તમે ત્યાં સુધી 800માં કરતા હતા એ પ્રકારની એક એટીટ્યુડ હતો. અને હવે ઓકે 800માં કરો છો એ મહત્વનું નથી, તમારું નામ આવે, તમે વેલ નોન છો, તમે વેલ નોન થઈ ગયા, તમે ફેમસ થઈ ગયા. સો દેટ વોઝ એન એક્સપિરિયન્સ. બટ દેન આઈ કેમ ઇન ટુ ટીચિંગ લેટર, કારણ કે મેં માસ્ટર્સ પૂરું કર્યું, પછી મારે મેરેજ થયું, આઈ હેડ અ ડોટર. અને મેરેજની વાત કરીએ એ પહેલા એક પ્રશ્ન અહીંયા આવે છે એને વાર પૂછવો છે. પગાર ઓછો હતો, રાતે ગામડાઓમાં 2 જિલ્લા પાર કરીને આપ ઘરે આવતા હતા, એટલે સંઘર્ષ હતો. તો ક્યારે એવું વિચાર્યું હતું કે આના કરતા મમ્મી કે પપ્પા જે કહેતા હતા એ બેંકની જોબ સારી હતી? આવો વિચાર ક્યારે આવ્યો તો? ક્યારે નહીં આવ્યો. એની પાછળનું સીધું કારણ શું? બસ મારે પત્રકારત્વ સાથે સંકળાઈને રહેવું હતું. મેં માસ્ટર્સ કોર્સ કર્યો પત્રકારત્વમાં, પછી હું બેંકમાં જાઉં. આઈ ડોન્ટ નો, આઈ નેવર વોન્ટેડ ટુ ગો ઇન અ બેંક. આઈ નેવર વોન્ટેડ ટુ, મારા મમ્મીની એવી ઈચ્છા પણ હતી કે હું લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરું.
એમની ઈચ્છા પ્રમાણે મેં લાઇબ્રેરી સાયન્સમાં ત્યારે એન્ટ્રન્સ એક્ઝામ હતી, લાઇબ્રેરી સાયન્સમાં પણ અને જર્નલિઝમ કોર્સમાં પણ. તો જર્નલિઝમ કોર્સમાં પણ એન્ટ્રન્સ એક્ઝામમાં કંઈક 2000 વિદ્યાર્થીઓ બેઠા હતા અને એમાં મારું 5મું 6ઠું કંઈક એન્ટ્રન્સમાં નામ આવ્યું અને એમાં પણ કંઈક એ જ રીતે હું તો જોવા પણ નહીં ગઈ કે લાઇબ્રેરી સાયન્સનું જે એન્ટ્રન્સ એક્ઝામનું રિઝલ્ટ છે એ જોવા પણ નથી ગઈ. મારી મમ્મીની ઈચ્છા હતી કે હું જોઉં અને પછી મને પાછળથી કોઈએ કીધું કે તમારું નામ ત્યાં પણ છે. શી વોન્ટેડ મી ટુ ઓકે નોટ બેંકની જોબ તો એટલીસ્ટ લાઇબ્રેરીની જોબ. એટલે બેસિકલી વોટ હેપન્સ ઇઝ વિમેન આર એક્સપેક્ટેડ કે તમે એક સેફ પ્રકારના એટમોસ્ફિયરમાં તમે જોબ કરો, તમે એવા પ્રકારના જોબ્સ નહીં કરો, એવા પ્રકાર તમે ઘરની બહાર ચેલેન્જિંગ જોબ ન કરો. ડોન્ટ ડુ ચેલેન્જિંગ જોબ્સ, ડોન્ટ ડુ સમથિંગ દેટ વિલ ડિસ્ટર્બ ધ સોસાયટી, ડુ સમથિંગ વેર યુ વિલ બી સેફ. Now I think that has to change. You know, that has to change and it is ordinary women like us who have to change it. ઓકે કલ્પનાબેન, આપની પ્રેરણાદાયક વાતો ચાલુ રહેશે. દર્શક મિત્રો, ક્યાંય પણ જતા નહીં. કલ્પનાબેન રાવની પ્રેરણાદાયક વાતો ચાલુ જ રહેશે, બસ એક નાનકડા વિરામ બાદ. પીપી સવાણી ગ્રુપ શિક્ષિત અને નિરોગી સમાજના ઘડતર માટે સદાય તત્પર. અલગ અલગ વિસ્તારના 42,000થી વધુ બાળકોને શિક્ષણ આપતા સંકુલના ઘડવૈયા, રાહત દરે સારવાર આપતી હોસ્પિટલના પ્રણેતા, દેહદાન અભિયાન અને ફ્રી ડાયાલિસિસ દ્વારા મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિકારી જાગૃતિ લાવનાર, વિધવા બહેનોને સામાન્યથી માંડીને બાયપાસ સુધીની મફત મેડિકલ સારવાર આપનાર, $3,900 બાળકોને 10મા ધોરણ સુધી વિદ્યાભ્યાસમાં ફીની સહાય આપનાર, $116 દીકરીઓનું કન્યાદાન કરી પિતૃધર્મ નિભાવનાર, વયોવૃદ્ધ વડીલોમાં પ્રેમ અને હૂંફની લાગણી જન્માવનાર, HIV ગ્રસ્ત બાળકોની જનની, વહુ દીકરીને સમાન ગણી બેટી બચાવવાના શપથ લેવડાવનાર, પીપી સવાણી ગ્રુપ.